हेलो एवरीवन गुड मॉर्निंग केम जो बधा आई होप बधा मजाમાં જશો અને આ વિડિયો સેના રિલેટેડ છે એ બી તમને થંબનેલ જોઈને ખ્યાલ આવી જ ગયો હશે કે Q&A બ્લોગ છે કે સવાલ તમારા જવાબ મારા કેમ કે આજકાલ કમેન્ટ્સમાં બહુ બધા પ્રશ્નો હોય છે અને ઘણા લોકો કમેન્ટ્સ કરે છે અને ઘણા લોકો ઇન્સ્ટાગ્રામ પર મેસેજ અને ઘણા લોકો કોલ બટ હું એકને આન્સર ન આપી શકું ત્યાં અને કોલ રિસીવ કરીને હું બધાને જવાબ નથી આપી શકતી એટલા માટે મેં આજે Q&A બ્લોગ બનાવ્યો છે કે તમે કમેન્ટ્સ કરો તમારા જે બી સવાલ હશે ને એ ઓલરેડી જે બી જેન્યુન હશે ને એમને આન્સર આપવામાં આવશે અને જે જેન્યુન ન હોય એમને તો મેં મારી કમેન્ટ્સમાં રહેવા જ નથી દેતી કેમ કે યુટ્યુબે બહુ સારો ઓપ્શન આપ્યો છે કે જે બી ફાલતુની કમેન્ટ્સ હોય ને ડાયરેક્ટલી કરો હાઈડ કે આજ પછી ક્યારેય કમેન્ટ્સ ન કરી શકે અને મારો આ એક જ રૂલ્સ છે કે જે બી આપણા વિશે થોડુંક બી ખરાબ બોલે છે ને મારી લાઈફ હોય યુટ્યુબ હોય સોશિયલ મીડિયા હોય કોઈ પણ જગ્યાએ ખરાબ કમેન્ટ્સ કરે છે મારો એક ફોલોવર સબસ્ક્રાઈબર જતું હોય એમનાથી કોઈ ફેર નથી પડતો તો ડાયરેક્ટલી હાઈડ કરો આજ પછી ક્યારેય કમેન્ટ્સ જ ન કરી શકે તો મેં આ જ કરું છું અને જે લોકોની જેન્યુન કમેન્ટ્સ છે એમના આન્સર મેં આજે આપવાની છું તો સૌથી પહેલાં છે વાઘેલા કરીને કોઈની આઈડી છે રનિંગનું કંઈ એક્સપેક્ટ કે ક્યારે આવશે કહી શકશો તમે અને ઓલરેડી મેં આમની અંદર એક શોર્ટ્સ વિડીયો સવારે જ અપલોડ કર્યો છે એમાં પણ જણાવ્યું છે છતાં પણ એકવાર જણાવી દઉં છું કે ઓલરેડી ભલે ડેટ નથી આપી છતાં બી ઓફિશિયલી તો જણાવી જ દીધું છે કે રનિંગ ક્યારે લઈ શકે છે કે શારીરિક કસોટી માટે વહીવટ અનુકૂળતા મુજબ કોઈપણ તારીખ અને સમયે ઉમેદવારોને બોલાવવામાં આવશે અને તે મુજબ શારીરિક કસોટી માટે ઉમેદવારોએ તેઓને જણાવવામાં આવે તે કેન્દ્ર ખાતે હાજર રહેવાનું રહેશે શારીરિક કસોટી માટે તારીખ અને સમય બદલવા અંગેની ઉમેદવારોની રજૂઆત ધ્યાને લેવામાં આવશે નહીં આ બાબતમાં બોર્ડનો નિર્ણય અંતિમ અને બંધનકર્તા રહેશે મતલબ ભલે તારીખ નથી આપી પરંતુ કહી તો દીધું છે કે ગમે ત્યારે રનિંગ લઈ શકે છે તમારે અત્યારથી તૈયાર રહેવાનું છે જો તમે રનિંગ સ્ટાર્ટ નથી કર્યું તો અત્યારથી કરી દેજો ગમે ત્યારે રનિંગ લેવાઈ શકે છે જેમ અચાનક ફોર્મ ભરાવા લાગ્યા ખબર બી ન હતી કે ભરતી આવશે અને ભરતી આવી નોટિફિકેશન આવી અને ફોર્મ આટલા જલ્દી ભરાવાના હતા કોઈને ખબર હતી એ જ રીતે રનિંગની ડેટ પણ અચાનક જ બહાર પડશે તો રનિંગ હજી બી સ્ટાર્ટ નથી કર્યું તો કરી દો ગમે ત્યારે આવી શકે છે ને મોટો પ્રશ્ન હશે કે 1 મહિનો મળ્યો તો શું થઈ જાય 2 મહિના મળ્યા તો શું થઈ જાય યસ 1 મંથ છે યા ફિર 2 મંથ યા માર્ચમાં લેવાય યા એપ્રિલ એક નોટિફિકેશનની અંદરમાં લખેલું છે કે શિયાળામાં રનિંગ લેવાઈ જશે ન લેવાય તો માર્ચ યા એપ્રિલમાં પણ લાસ્ટ લેવામાં આવશે આવું લખેલું છે તો આપણે તો તૈયાર જ રહેવાનું છે ગમે ત્યારે લેવાય અને સૌથી વધારે અત્યારે તમારી જે કમેન્ટ્સ આવે છે કે શૂઝ માટે અને શૂઝ નેમ જે મેં એક વિડીયો અપલોડ કર્યો છે એમાં શૂઝ નેમ લખ્યું છે બહુ બધાની કમેન્ટ્સ છે કે કયા શૂઝ છે તો મારા શૂઝ છે એમનું નામ દઈ દો ન્યૂ બેલેન્સ ફ્યુશલ એ ફર્સ્ટ કોપી છે ઓલરેડી અને એ ક્યાં મળશે તો રાજકોટની અંદર આદિત્ય કરીને શોપ છે ત્યાં બી મળે છે અને બીજી 2 અલગ શોપ છે એમનું નામ મને ખ્યાલ નથી હું ત્યાં જઈશ તો વિડીયો અવશ્ય શેર કરીશ એ લોકેશનનો કે ત્યાંથી તમે લઈ શકો છો અને બહુ સરસ શૂઝ છે અને બીજા લોકોની એ બી કમેન્ટ્સ છે કે શૂઝ કયા બેસ્ટ કહેવાય તો ખાસ કરીને જે મેં યુઝ કરું છું એ મેં તમને સજેસ્ટ કરીશ કેમ કે મેં યુઝ કર્યા છે એટલે મને ખબર છે કે ન્યૂ બેલેન્સ ફ્યુશલના શૂઝ બહુ સરસ છે જો તમે અફોર્ડેબલ હોય તો કેમ કે 3500 એમની પ્રાઇસ છે અને અમુક જગ્યાએ 3000માં પણ મળી જાય છે જો તમને નજીકમાં ક્યાંય પણ મળી શકે તો ચેક કરી લેવા નહીં તો ઓલરેડી ઘણા સેગાના બી યુઝ કરતા હોય છે અને ઘણા લોકો કહે છે કે શૂઝ કોઈ મેટર નથી કરતા બટ શૂઝ પણ બહુ મોટો ભાગ ભજવે છે ઘણીવાર બધા લોકોની જે બોડી હોય છે સેમ નથી હોતી જેમ કે બધાના પગ બી હું કહું ઓરિજિનલ કહી દઉં કે બધાના પગ છે સેમ નથી હોતા એટલા તાકાતવાળા કે ઘણા લોકો ખુલ્લા પગે પણ દોડી શકતા હોય છે અને ઘણા લોકો એટલા સરસ શૂઝ હોય તો પણ ઘણીવાર ઇન્જરી થતી હોય છે તો શૂઝ પણ બહુ બધું મેટર કરે છે કે તમારા શૂઝ સારા હશે એટલી પગમાં ઇન્જરી નહીં થાય મને બહુ પહેલાં સીન પેઇન થતું હતું અને જ્યારે મેં ન્યૂ બેલેન્સના શૂઝ યુઝ કર્યા ત્યાર પછી મારું સીન પેઇન બિલકુલ ગાયબ થઈ ગયું હતું કેમ કે એમની અંદર એટલું સરસ મેમરી ફોર્મ છે અને પગ મૂકો ને ત્યારે તમને એવું લાગે કે આમ ગાદલા પર પગ મૂક્યો હોય એટલું સોફ્ટ લાગે છે અને જમ્પિંગ પણ એટલા થાય છે જ્યારે રનિંગ કરો છો ને ત્યારે જમ્પ વધારે થાય છે તો રનિંગ કરવામાં બહુ તકલીફ નહીં પડે અને થોડી સ્પીડ પર તમારી ઇમ્પ્રૂવ થઈ જશે ઓટોમેટિકલી કેમ કે જમ્પ થશે એટલે થશે કેમ કે રનિંગ કરવાની મજા આવશે અને સ્પીડ તમે જાતે વધારી શકશો ઘણીવાર શૂઝ પણ મેટર કરે છે તો ન્યૂ બેલેન્સના શૂઝ બેસ્ટ છે બાકી બધા લેતા હોય છે સેગા છે કે છે એ બધા સારા છે અને 1000 અરાઉન્ડ મળી જતા હોય છે અને ત્યાર પછીની કમેન્ટ્સ છે કોઈની વધારેમાં વધારે તો ઓલરેડી રનિંગ શૂઝ અને રનિંગ ક્યારે આવશે અને હાઈ ડિયર સ્ટેપ નથી ખુલતા પગના એના માટે કોઈ ટિપ્સ આપજો ટિપ્સ તો રાવો રિંકી કરીને આઈડી છે ટિપ્સ તો ન કહી શકું પરંતુ હા એમના માટે એક એક્સરસાઇઝ આવે છે જે તમારે કરવાની હોય છે હું પ્રેક્ટિકલી જ્યારે ગ્રાઉન્ડ પર જઈને વિડીયો શૂટ કરીશ અને ત્યારે તમારી જોડે હું શેર કરીશ ઓલરેડી ગયા વર્ષે પણ આ વિડીયો મેં શેર કરેલો છે કે અત્યારે પ્રેક્ટિકલી કરીને નહીં બતાવી શકું મારા રૂમની અંદર
બટ ગયા વર્ષે પણ મેં મારી આઈડી પર અત્યારે આ યુટ્યુબ ચેનલ પર જે વિડીયો હશે જે એક્સરસાઇઝ છે કે જે તમે કરશો એમનાથી તમારા સ્ટેપ બહુ વધારે ખુલશે. અને ગ્રાઉન્ડ પર જઈને જે ફૂલ વિડીયો મેં સ્ટ્રેચિંગ છે, એક્સરસાઇઝ છે, રનિંગ પહેલાં કઈ એક્સરસાઇઝ કરવી, પછી કઈ કરવી અને સ્ટાર્ટિંગ કરો છો તો કઈ રીતે સ્ટાર્ટ કરવું, આમના વિશે મેં ફૂલ વિડીયો અપલોડ કરવાની છું. તો ત્યારે એ એક્સરસાઇઝ તમને જણાવી દઈશ કે કઈ એક્સરસાઇઝ છે, યા ફિર તમે મારી યુટ્યુબ ચેનલ પર સર્ચ કરશો કે સ્ટેપ ખોલવા માટે કઈ એક્સરસાઇઝ કરવી તો પણ તમને આ વિડીયો મળી જવાનો છે. તો ત્યાં જઈને તમે એકવાર જોઈ શકો છો. નકર સન્ડે સુધીમાં ઓલરેડી હું વિડીયો અપલોડ કરવાની છું તો તમને ખ્યાલ આવી જ જશે. એન્ડ ત્યાર પછી ઓલરેડી મોસ્ટ ઓફ શૂઝને રિલેટેડ જ છે. અને હા, માઇક તમે કયું યુઝ કરો છો? માઇક હું ગ્રેનારોનું યુઝ કરું છું. ઓલરેડી મેં અહીંયા અત્યારે કોલરની અંદર લગાવેલું છે, સો દેખાતું નહીં હોય. માઇક ગ્રેનારોનું યુઝ કરું છું, એ તમે લઈ શકો છો. 2500 અરાઉન્ડ આવી જશે. અને કોઈની કમેન્ટ્સ છે કે વ્લોગિંગ રૂટીન વ્લોગ સ્ટાર્ટ કરવા માગું છું, કઈ રીતે કરવા જોઈએ? તો રૂટીન વ્લોગ છે, તમે ડેઇલી સવારે જાગો છો ત્યારથી તમારો મોબાઈલ તમારી સામે રાખી દેવાનો છે કે સવારે તમે જાગ્યા ત્યારથી તમે શું કરો છો એ બધું તમારા વ્લોગમાં બતાવવાનું છે. અને ખાસ કરીને રિયાલિટી, તમે જે કરો છો, તમારું જે ઘર છે, જે રિયાલિટી છે એ તમે બતાવશો ને તો લોંગ ટાઈમ સુધી તમે વ્લોગમાં ટકી રહેશો. નહીં તો કેવું થશે કે જસ્ટ દેખાવ કરવા માટે આપણે વ્લોગ બનાવીએ અને બતાવીએ તો એ લોંગ ટાઈમ નહીં ચાલે. કેમ કે તમારી પાસે આગળ જતાં ટોપિક નહીં હોય કે કયા ટોપિક પર આજે હું દેખાવ કરી શકું. જે રિયાલિટી બતાવશો કે આજે સવારે જાગ્યા, નાસ્તો કર્યો, રૂટીન, આ તે મારી જોબ છે, પ્રિપેરેશન કરતા હોય તો એમને, અને સ્ટડી વ્લોગ કોઈને ચાલુ કરવા હતા તો સ્ટડી વ્લોગમાં મોર્નિંગથી લઈ તમે રનિંગ પર જાઓ છો તો સવારે તમારે કેમેરો ચાલુ કરવાનો છે. કોઈ શૂટ ન કરી દે તો જાતે ચાલુ કરી દો. આ રીતે કોઈ જ ન કરી દે તો આ રીતે પણ વ્લોગ સ્ટાર્ટ કરી શકાય છે. અને ફ્રેન્ડ છે તો રનિંગ કરો છો, સ્ટાર્ટ કરો છો તો કેવું કે એમને ઉતારી દઈશ, તમે શૂટ કરી દે, વિડીયો ઉતારી દે તો ચાલે. તમે અપલોડ કરી શકો છો કે સવારે રનિંગ કરવા ગયા, આવ્યા, નાસ્તો કર્યો, ફ્રેશ થયા, રીડિંગ કરવાનું સ્ટાર્ટ કર્યું. આ રીતે તમે સ્ટડી વ્લોગ છે સ્ટાર્ટ કરી શકો છો. થંબનેલ છે કેનવા અને પિકશાર્ટની અંદર તમે બનાવી શકો છો. અને સ્ટાર્ટિંગમાં એવું ન વિચારતા કે મારી પાસે મોંઘો ડાટ ફોન નથી, હું વ્લોગિંગ ન કરી શકું. જ્યારે પહેલી ઇન્કમ મારી આ ફોન મારા હાથમાં જોઈ રહ્યા છો ને, એમાંથી મારી 2 ઇન્કમ આવી ગઈ છે જ્યારે હું સ્ટડી વ્લોગ બનાવતી હતી. અને અત્યારે મેં યુઝ કરી રહી છું, જે આ વિડીયો શૂટ થઈ રહ્યો છે એ ઓપ્પો રેનો 14 છે, બટ એની ક્લિયરિટીને સારું છે એટલે એમાં જ શૂટ કરું છું. અને યુટ્યુબ ઇન્કમ કેટલી આવે છે એવું કોઈએ કહ્યું હતું, યુટ્યુબ ઇન્કમ તો નહીં જણાવી શકું, બટ દર મંથે મારો ખર્ચો આસાનીથી ઉઠાવી શકું છું. ને ખબર જ હશે કે $100 ન થાય ત્યાં સુધી ટ્રાન્સફર ન થતા હોય તો $100 અપ તો મારા આવી જ જાય છે. તો તમે સ્ટાર્ટ આ રીતે વ્લોગિંગ કરી શકો છો. અને દીદી તમે ક્યાં ગ્રાઉન્ડમાં જાઓ છો રનિંગ કરવા? પ્લીઝ મારે તમારી સાથે ગ્રાઉન્ડ પ્રેક્ટિસ કરવી છે. નીતુ બગડા, હું એથ્લેટિકની અંદર રનિંગ કરવા આવીશ, બટ આ મંથે કોઈ પાસ નીકળ્યો નથી અને અત્યારે હું એલજીની અંદર રનિંગ કરવા જવાની છું અને સ્ટાર્ટ કરીશ એટલે ઓલરેડી તમને જણાવીશ. અને જો તમે નંબર હોય મારા એડવર્ટાઇઝ માટે આપ્યા છે એમની અંદર તો ત્યાં તમે મેસેજ કરી શકો છો. ત્યાં એલજીમાં તમે સ્ટાર્ટિંગ મારી જોડે કરી શકો છો. અને કોઈ પણ ગર્લ્સને કે બોયઝને રનિંગ કરવું છે, ટિપ્સ જોઈએ છે તો ઓલરેડી કમેન્ટ્સ કરજો. રનિંગ માટે હું હેલ્પ કરીશ તમને. બાકી બહુ બધી કમેન્ટ્સ એવી છે કે તમે આ વખતે ફોર્મ ભરવાના છો, તૈયારી કરવાના છો, તો મોસ્ટ ઓફ તો રનિંગ માટે હું તમને ગ્રાઉન્ડમાં દેખાઈશ, બટ મારી ઈચ્છા નથી કે હું આ વખતે એક્ઝામ આપું. જે વસ્તુ હું અત્યારે કરી રહી છું સોશિયલ મીડિયામાં રિપોર્ટર, એન્કર તરીકે, એ વર્ક હું સારી રીતે કરી શકું છું અને મને લાગે છે કે હું એમાં બહુ વધારે આગળ જઈ શકું છું. અને ઇન્કમ સારી એવી છે તો એ તો હું કરવાની છું. બટ બહુ બધા લોકો મને પણ મોટિવેટ કરે છે, જેમ કે તમે બી કરી રહ્યા છો સોશિયલ મીડિયામાં, કે એકવાર ટ્રાય કરી દો, એકવાર ટ્રાય કરી દો, આટલી સરસ મહેનત કરી છે તો. બટ મારી કોઈ ઈચ્છા નથી કે હું એક્ઝામ આપીશ. બટ ગ્રાઉન્ડમાં રનિંગ માટે તો એટલે દેખાઈશ કે નજીકમાં જ હમણાં મેરાથોન આવશે અને મેરાથોનની તૈયારી કરવા માટે મેં રનિંગ કરવા જતી હોઉં છું અને ફિટ રહેવા માટે પણ. સો રનિંગ કરવું તો મને ગમે છે, તો રનિંગ કરવા હું આવીશ તો જે લોકોને હેલ્પની જરૂર હોય એમને હું કરી શકીશ. બટ એક્ઝામ હું શાયદ કોઈ મારી ઈચ્છા નથી કે હું આપીશ, કેમ કે સોશિયલ મીડિયામાં બહુ સારી રીતે મારું ચાલે છે. એન્ડ મોસ્ટ ઓફ તો બસ આ જ બધી પોલીસમાં ફોર્મ ભરી દેજો, બસ મોસ્ટ ઓફ એવી જ કમેન્ટ્સ છે કે તમે પોલીસમાં ફોર્મ ભરી દેજો. જોઈએ કોઈ ખાસ ઈચ્છા છે ને કે હું ફોર્મ ભરું ને એક્ઝામ આપું, કેમ કે ગયા વખતે મારી યુટ્યુબને બધું લાસ્ટમાં મેં બંધ કરીને મારું બહુ બધું નુકસાન કર્યું છે. મારી ઇન્કમ બંધ થઈ ગઈ હતી અને મોસ્ટ ઓફ તો
હા, ને ઘણા લોકો કહે છે કે કઈ રીતે વાંચવાનું સ્ટાર્ટ કરવું. GCRTથી કરી દો. પેપર 2 માટે હું તમને સજેસ્ટ કરી શકું છું. મેથ્સ માટે હા સજેસ્ટ કરી શકું છું કે ક્યાંથી કરવું, બટ કઈ રીતે કરવું ને એ મને નહીં પૂછતા, કેમ કે મારું મેથ્સ ખરેખર વીક છે અને મારા થોડા માર્ક્સ માટે મેથ્સમાં જ રહી ગયું છે, બહુ બધી પ્રેક્ટિસ કરી હોવા છતાં પણ. કેમ કે એમના માટે હું બહુ વધારે તમને એડવાન્સ લેવલની એડવર્ટાઇઝ તો ન કહી શકાય, બટ સલાહ નહીં કરી શકું કે મેથ્સ તમે આ રીતે શીખી શકો છો, કેમ કે મારું મેથ્સ વીક છે. પેપર 2ની અંદર મારા સારા એવા માર્ક્સ થતા હતા કે એમાં હું પાસ થઈ ગઈ છું, બટ એમના માટે કહી શકું GCRTથી સ્ટાર્ટ કરી દો. ખાસ કરીને PYQની બુક કોઈ પણ લઈ અને કરજો, તમને ખ્યાલ આવશે કે કઈ ટાઈપના પ્રશ્નો પૂછાય છે, કેવું વાંચવું જોઈએ. PYQની બુક છે ને યુવા ઉપનિષદની ખરેખર બહુ સરસ હતી, એ પણ તમે લઈ શકો છો. તો આવી બધી કમેન્ટ્સ છે. આઈ હોપ કે બધાને પોતાના સવાલના જવાબ મળી ગયા હશે. તમે પોલીસમાં ભરવાના છો, લૂડો કિંગ કરીને મોસ્ટ બસ આ જ કમેન્ટ છે, બટ મારી કોઈ ઈચ્છા છે નહીં. આઈ હોપ કે જે લોકોના જે બી સવાલ હતા એના આન્સર મળી ગયા હશે ને. આમાં વધારે કમેન્ટ્સ એવી જ છે, તમે ફોર્મ ભરવાના છો કે નહીં, શૂઝ ક્યાં યુઝ કરવા, વાંચવાનું ક્યાંથી સ્ટાર્ટ કરવું, GCRTથી કરવું જોઈએ અને PYQ ખાસ કરીને કરવા જોઈએ. બસ આટલું જ આજના વ્લોગમાં. તમારા જે બી સવાલ હતા એમના આન્સર તમને મળી ગયા હશે. અને રનિંગ માટે હું સ્ટાર્ટ કરીશ ને એટલે તમારી જોડે વિડીયો શેર કરીશ. અને ખાસ કરીને મેરાથોન માટે મારે તો 10 કિલોમીટર કરવાનું હોય છે, એટલે 1600 મીટર તમે ઇઝીલી કઈ રીતે કરી શકો છો અને બોયઝ માટે 5 કિલોમીટર કઈ રીતે કરી શકાય એમનું માર્ગદર્શન મેં તમને ઇઝીલી આપી શકીશ. ઓકે, સો આઈ હોપ કે જે લોકોના જે બી સવાલ હતા એમના આન્સર મળી ગયા હશે. અને આ વિડીયો અહીંયા જ કરી સમાપ્ત. અને વિડીયો પસંદ આવ્યો છે તો વિડીયોને લાઇક, કમેન્ટ, શેર, સબસ્ક્રાઈબ જરૂર કરજો. જલ્દી મળીશું મારા એક ન્યૂ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને બાય એન્ડ ટેક કેર.